હું પ્રવેશ દિનેશભાઈ પટેલ વલવાડાનો રહેવાસી છું. આજરોજ મને એક વાત તમને જણાવવાનો આનંદ થાય છે કે આપણા ગુજરાત પટેલ આપણે જે ગુજરાત કોળી પટેલ સમાજ જે છેલ્લા 4 વર્ષથી જે મેચોનું આયોજન કરે છે ત્યારે તેમના તમામ આપણા કમિટી મેમ્બર્સ, તમામ ટીમના કેપ્ટનો અને એ જે અમારા ટુર્નામેન્ટ જે રમાય છે અમારા સમાજની એમાં ભાગ લેનારા તમામ ઓનર એમને ખૂબ અભિનંદન આપું છું. તેમજ હું એટલે બીજું એ કહેવા માગું છું, હું પોતે પણ આ GKPL કમિટીમાં લાસ્ટ 5 યરથી જોડાયેલો છું અને અમે લોકો પોતે પણ ટીમ લઈએ છીએ. નામ પ્રથમ પ્રવેશ ચેલેન્જર હતું. અત્યારે હાલ 2025માં આપણે નામ જીએન કિંગ્સ આપ્યું છે અને આમાં ભાગ લેવાનો એક જ ઉદ્દેશ છે કે આપણા સમાજના જે આપણામાં વડીલો છે કે આપણા જે યંગ જનરેશન છે એ લોકો બધા આ મેચોમાં આવે, ભાગ લે અને મેચોને જે નિહાળે ત્યારે આપણે એકબીજાના સમાજમાં જે ગામે ગામના જે આપણામાં છોકરાઓ છે, જે યુવા જે ધન છે આપણી જોડે જે સમાજનું, તે બધા એકબીજાને મળે અને તે એકબીજાને ઓળખે. તેમજ આપણો સમાજ આ એક પ્લેટફોર્મ એવું છે કે જેમાં એકબીજાને ઓળખવાથી પણ એટલે ઘણા કામો થાય છે અને સમાજમાં એક યુનિટી વધે છે. અને મેં આશા રાખું છું કે આ જે કમિટી છે અને જે એમના મેમ્બર છે કે એઓ દર વર્ષે આવી રીતે મેચોનું કે એમાં ટુર્નામેન્ટનું આયોજન કરે. તેમજ અમે એમની જોડે ખભે મળીને ઊભા રહીશું અને નાના મોટા જે બી કામ હશે એ અમે એમાં સાથે મળીને જે બી કામ હશે એમાં સાથે મળીને મતલબ અમે એમની જોડે કામો કરશું. તેમજ એટલે સમાજ માટે કોઈને કંઈ કામ હોય કે કોઈને કંઈ જરૂરતમંદ હોય તો એમાં બી અમે લોકોમાં સહભાગી થશું. અને આજે એમાં કમિટી છે એમને એક ઉદ્દેશ બીજો બી છે કે કોઈ વાર સમાજના કે સમાજની બહારના બી કોઈ લોકો હોય એમને કંઈ જરૂરત હોય તો આજે કમિટી છે એ એમને બી જે બી થાય એટલું બેસ્ટ ફંડ પણ કરી આપે છે, હેલ્પ પણ કરે છે. અને બીજું ખાસની વાત એ કહેવા માગું છું કે આ જે આપણો ટુર્નામેન્ટ છે યુટ્યુબ પર લાઈવ પણ છે, તો માખો સમાજ જોઈ અને બીજા સમાજ પણ જોઈ અને આજે જે મેચનું આયોજન થાય છે ને એમાં નિહાળે યુટ્યુબ પર લાઈવ પર તમે પોતે ફિઝિકલી પ્રેક્ટિકલી બી ત્યાં આવી શકો છો. આ વખતે જે મેચનું આયોજન કરવામાં આવ્યું છે જે ટુર્નામેન્ટનું એ ડુંગરી ખાતે જે રામ ક્રિકેટ ગ્રાઉન્ડ છે ત્યાં કરવામાં આવ્યું છે અને શ્રીરામ ભગવાનનું નામ બી છે. એ નામથી આ વખતે રામ ક્રિકેટ ગ્રાઉન્ડ જે છે એમાં ડુંગરી ત્યાં મેચનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. તો તમે સૌ આવો અને મેચો પણ જુઓ અને અમારા સમાજ જે છે એ આવી રીતે આગળ વધે અને બધા સાથે મળીને આ જે ટુર્નામેન્ટ છે એને જે રીતે 4 વર્ષથી જે સંપૂર્ણ રીતે જે એકદમ સારા માહોલમાં જે મેચનું આયોજન થતું હતું એ પ્રમાણે થશે એવી હું આશા રાખું છું. અને બસ આટલું કહીને હું વિરમું છું. જય હિન્દ, જય ભારત.